પછી મને એક એચિવમેન્ટ મારા ફ્રેન્ડ સર્કલમાં અને ગોયલ સાહેબ મારા બહુ સારા ફ્રેન્ડ હોવાથી એમને બધાએ મને એક એચિવમેન્ટ આપી કે ભાઈ તમે એક ડિગ્રીમાં આગળ વધી અને લિમ્કા બુકમાં અપિયર થઈ શકશો જો તમે બધી માસ્ટર ડિગ્રી પૂરી કરો એ પર્પઝથી આપણે આ માસ્ટર ડિગ્રી આગળ કન્ટિન્યુ કરી અને એમાં આપણને એચિવમેન્ટ મળી બધી ડિગ્રી આપણે ફર્સ્ટ અટેમ્પ્ટ ક્લિયર કરી ગુજરાત યુનિવર્સિટી ઋષિકેશે બીકોમ પછી એકાઉન્ટસીમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ લિમ્કા બુકમાં રેકોર્ડ નોંધાવવા માટે અન્ય વિષયોમાં પણ માસ્ટર ડિગ્રી મેળવવાનો નિર્ણય કર્યો અને તેમણે સ્ટેટિસ્ટિક, ઇન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચર, મોડર્ન ફાઇનાન્સ અને બિઝનેસ અને છેલ્લે 2005માં એક્ચ્યુરિયલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી. તેમણે મેળવેલી 6 માસ્ટર ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની છે અને એક જ યુનિવર્સિટીની 6 માસ્ટર ડિગ્રી ધરાવતો હોય તેઓ એકમાત્ર ઋષિકેશ વૈદ છે. આ ઉપરાંત તેમની પાસે એલએલબી અને સીએસ ઇન્ટરની ડિગ્રી પણ છે. આઈડિયા છે ત્યાં સુધી લગભગ કોઈ નથી કે હું જ્યારે ડિગ્રી લેતો ત્યારે ઘણા બધા મારી સાથે આપતા હતા પણ જ્યારે હું આગલા વર્ષમાં બીજા ડિગ્રીમાં હોઉં ત્યારે એ લોકો બધા એમાં જ હતા એટલે હું ક્લિયર ફર્સ્ટ એટેમ્પ બધું કરતો જતો હતો તો એનો મને એક બેનિફિટ મળતો હતો હંમેશા અને આમાં જે એક્ચ્યુઅલ સાયન્સ મેં જે છેલ્લે કરી એ ડિગ્રી કદાચ મને એવો અંદાજ છે એટલે મને બાકી તો ખબર નથી કે તપાસ પણ નથી કરી તો કદાચ લગભગ કોઈએ એક્ચ્યુઅલ સાયન્સ ના પણ કર્યું એવું બને. 33 વર્ષના ઋષિકેશે 26 વર્ષની ઉંમરે 6 માસ્ટર ડિગ્રી અને એલએલબીની તથા સીએસની ડિગ્રી પણ મેળવી છે. આ માટે તેમણે 22 થી વધારે પરીક્ષાઓ આપી છે અને 80 થી વધારે પેપરો આ પરીક્ષામાં લખ્યા છે અને બધી જ ડિગ્રીઓ તેમણે પ્રથમ પ્રયત્ને જ મેળવી છે. હવે તેમની ઈચ્છા ડોક્ટરેટની ડિગ્રી મેળવવાની છે અને તે માટે તેમણે પ્રયત્નો પણ ચાલુ કરી દીધા છે. કેમેરામેન ભાર્ગવ ચાવડા સાથે દીપેન પડિયાર, વીટીવી અમદાવાદ. શ્વેત ક્રાંતિના પિતામહ ડોક્ટર વર્ગીસ કુરિયનનો